ભારતીય કિસાન સંઘ ખેડૂતો માટે અવિરતપણે કામ કરતું આવ્યું છે। અનેકવિધ કિસાનોની સમસ્યાઓ એ કિસાન સંઘે સરકારનું ધ્યાન દોરીને જરૂર પડે તો એ ખેડૂતોને એકત્રિત કરીને એમના હિતમાં હંમેશા નિર્ણયો રાજ્યમાં લીધા છે। આ ઇતિહાસ છે કે રાજ્યમાં કિસાન સંઘ દ્વારા જે મુદ્દા ઊભા કર્યા છે એ કિસાનોના હિતના નિર્ણયો લાંબા સમય સુધી એમને અનુકૂળ એ પ્રકારના નિર્ણયો કિસાન સંઘે કર્યા છે। કિસાન સંઘના માનનીય પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને સમગ્ર એમની ટીમ, ભાઈ અજમલભાઈ, ભાઈ શ્રી આર કે પટેલ ને એમની ટીમ દ્વારા સતત રાજ્ય સરકાર દ્વારા ચર્ચાઓ થતી હોય છે। અગાઉ પણ એમના જે મુદ્દાઓ હતા એમની ચર્ચાઓ મેં કરી છે। રાજ્ય સરકાર દ્વારા જે કમિટી બની છે એ કમિટી દ્વારા એ હું હોઉં, માની ઋષિકેશભાઈ હોય, માની અર્જુનભાઈ હોય, એમની સાથે અગાઉ પણ બેઠકો કરી મેં કેટલાક મુદ્દા એ નક્કી પણ કર્યા હતા। માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ કિસાન સંઘ પણ અગાઉ મળેલું છે, અમે પણ મળેલા છીએ અને માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના દિશા નિર્દેશથી એમના ખેડૂત માટેના મહત્વના નિર્ણયો એ રાજ્ય સરકારે કર્યા છે ને ભવિષ્યમાં પણ કરવા જઈ રહી છે। વડીલોપાર્જિત મિલકતનો જે હમણાં નિર્ણય કર્યો છે એ કિસાન સંઘની રજૂઆત હતી। વર્ષોથી અટવાયેલો પ્રશ્ન એ કિસાન સંઘે ઉપાડ્યો ને એને સ્ટેમ્પ ડ્યુટીમાંથી એના વારસદારોની મુક્તિનો નિર્ણય પણ એ રાજ્યની ભૂપેન્દ્રભાઈની ભાજપની સરકારે લીધો છે। માની ભૂપેન્દ્રભાઈએ પણ અગાઉ વાત કરેલી છે। કિસાન સંઘની પણ ડિમાન્ડ હતી કે સુજલામ સુફલામ યોજનાની અંદર, સૌની યોજનાની અંદર જે પ્રકારે તળાવો ભરીને હરિયાળી ક્રાંતિ લાવવાનું કામ મોદી સાહેબે કર્યું અને જે પ્રકારે ડિમાન્ડો આવી, પાણીની અવેલેબિલિટી જેટલી હોય છે એ પ્રમાણમાં ખેડૂતોના ચેક ડેમો, તળાવો, મોટા ડેમો એ પણ ભર્યા છે। ત્યારે લગભગ 7 કિલોમીટર સુધીનું એ તળાવો, ડેમો ભરાય એમના માટેનો મહત્વનો નિર્ણય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એ પાણીના તળ ઊંચા આવે, સિંચાઈનું પાણી મળે, પીવાનું પાણી મળે એના માટેનો નિર્ણય એ લીધો છે ને તબક્કાવાર આવનારા સમયમાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હું માનું છું કે ખેડૂતોની આખી ખેતરની શિખર બદલી દે એ પ્રકારનો નિર્ણય ભૂપેન્દ્રભાઈની સરકારે લીધો છે। સૌની યોજના અને સુજલામ સુફલામ યોજનામાં મેં વાત કરી એમ એક મહત્વનું કચ્છની અંદર હાઈ કંટ્રોલ કેનાલને પણ આગળ વધારવા માટેનું રાજ્યની સરકારે આગામી સમયની અંદર ટેકનિકલ બધી બાબત સર્વે થયા પછી કિસાન સંઘની રજૂઆતના અનુસંધાને એમાં પણ રાજ્યની સરકાર એણે પોઝિટિવ રહીને નિર્ણય સાથોસાથ કરવા માટેનો પણ આગામી દિવસોમાં એ સહકાર આપીને નિર્ણય માટેની પ્રક્રિયામાં આગળ વધશે। ફુવારા અને ડ્રીપ પદ્ધતિ જેનાથી ખેડૂતોને પાણીની બચત થાય છે, ઓછા પાણીએ સારું ઉત્પાદન થાય છે, એનો બઢાવો આપવા માટે થઈને પણ એક રજૂઆત હતી। એ રજૂઆત પણ રાજ્યના મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે। એમાં સબસિડી વધારવાની જે વાત હતી એમાં સબસિડી પણ વધારવાનો નિર્ણય એ વિભાગો સાથે ચર્ચા કરીને આગામી સમયમાં એ રાજ્યની સરકાર કરવા જઈ રહી છે। ખેડૂતોને ટ્રેક્ટર અને ટ્રોલી એ બંનેમાં પાસિંગ કરાવવાનું આરટીઓમાં એક સમસ્યાઓ આવતી હતી। અમારી બેઠકમાં કિસાન સંઘની બેઠકમાં નિર્ણય લીધો છે ખેડૂતોના વિશાળ હિતમાં 5 વર્ષ સુધી એ પાસિંગ ન કરવું પડે, એમાંથી મુક્તિ મળે એ પ્રકારનો નિર્ણય ખેડૂતો જે પ્રકારે ટ્રોલી ચલાવે છે, કોમર્શિયલ જે છે, કોમર્શિયલની જે બાબતો છે, કોમર્શિયલ તરીકે જે આરટીઓના નિયમો છે એ પ્રમાણેના નિયમો રહેશે। એ નિર્ણય પણ આવનારા સમયની અંદર રાજ્યની સરકાર એ કરવા જઈ રહી છે। ખેડૂતોને ડિમાન્ડ પણ રહી છે અને મુશ્કેલી પણ રહી છે, અમે સમજીએ છીએ। વીજ ટાવરના પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય, એમના જમીનોનું યોગ્ય વળતર મળે, અલગ અલગ જે વળતરોની બાબતો છે એને યુનેનિમસલી બને એનો પણ ચર્ચાઓમાંની મુખ્યમંત્રી સાથે થઈને
આગામી સમયની અંદર એક પેરેલલ પોલિસી બનાવવા માટેની પણ સરકાર આગામી દિવસોની અંદર એ પોલિસીના આધાર ઉપર બધાને એ યોગ્ય વળતર મળે જમીનનું અને એના પ્રશ્નોનું નિરાકરણ થાય એમના માટે પણ આગામી સમયમાં સરકાર એ ખૂબ ગંભીરતાથી વિચારીને આગળ વધવા માંગે છે. 1999થી ખાતર વિતરણની વ્યવસ્થાઓ એ બનેલી છે. સમય પ્રમાણે, માંગ પ્રમાણે અને જે સમસ્યા આવી રહી છે એ કિસાન સંઘે ધ્યાન દોર્યું છે. એમાં પોલિસી બનાવીને તકલીફ ન પડે વિતરણ વ્યવસ્થામાં અને બધાને ખાતર મળી રહે એના માટેનો પણ મહત્વનો નિર્ણય એ કૃષિ વિભાગ દ્વારા એક નવી પોલિસી બનાવીને એ નિર્ણય અમે આગામી દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ. ફેન્સિંગ ખેડૂતો માટે થઈને જે પશુઓ એમના ખેતરમાં આવીને એમનો માલ ચરી જતા હોય છે, બગાડતા હોય છે, એ સમસ્યા મોટી છે. ભાજપની સરકારે જ આ ફેન્સિંગ માટેની યોજના બનાવી છે. એમાં ઉત્તરોત્તર ઘટાડો કર્યો છે. 2 હેક્ટર સુધી ખેડૂતોને એ ફેન્સિંગ ભેગા થઈને આવે તો એમાં સબસિડી પણ રાજ્યની સરકાર આપતી હતી. કિસાન સંઘ, ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો વગેરેની પણ રજૂઆતો મળી અને એમના આધાર ઉપર 1 હેક્ટર સુધીની મર્યાદામાં આ ફેન્સિંગ કરવાનો નિર્ણય એ મારા વિભાગે લીધો છે ને નાણાં વિભાગ સુધી આ ફાઇલ પહોંચી છે. એક બીજી પણ ડિમાન્ડ કિસાનોની હતી, એ લાગણીને પણ રાજ્ય સરકારે ધ્યાનમાં રાખી છે. રનિંગ ફૂટ 200 રૂપિયા એ આપતા હતા, એમના બદલે હવે રનિંગ ફૂટ 300 રૂપિયા એ નાણાં વિભાગમાંથી અમારી ફાઇલ મંજૂર થઈ હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપી છે એટલે તરત જ 300 રૂપિયા આપવામાં આવશે. એટલે 33% વધારો આશરે એ મહત્વાકાંક્ષી આ ફેન્સિંગની જે યોજના છે, ખેડૂતોનો પાક બચાવવાની જે યોજના છે, એમાં રાજ્યની સરકાર આગામી સમયમાં નિર્ણય કરવા જઈ રહી છે. દેશી બીજ અને દેશી કપાસ એના માટે વધુમાં વધુ વેગ મળે, જે ખેડૂત કરી રહ્યા છે એને વેગવંતુ કેવી રીતે બને, વધારે કેવી રીતે વાપરે, એના પણ આગામી સમયની અંદર રાજ્યની સરકાર એમાં પ્રયાસ કરશે અને સહકાર આપશે. એક આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને ખાનગી જે કૃષિ કોલેજો છે, ICARના નોર્મ્સનું પાલન એ શરતોના આધારે આપેલી જોગવાઈઓ હતી. ICARના નોર્મ્સનું કડકપણે પાલન થાય એ પ્રમાણેની જ એમને મંજૂરીઓ મળે. જે કોલેજ ICARના નોર્મ્સનું પાલન ન કરે